બાલુભાઈ પરમાર મારું નામ, ગામ માણાવદર. પશુપાલન ક્યારથી કરો, કેટલું ભણ્યા? પશુપાલન તો પેઢીઓથી, બાપ દાદાથી. ભેંસું કેટલી છે? ભેંસું 14-15 ભેંસું છે. હમ. એક મોટો બુલ છે ને બીજા નાના ખડેલા ને એ બધું. આ બધી જૂની ભેંસો જ છે અમારી, ઘરની ઉજેરેલી અડધી તો. હા, મને એકવાર તમે જાફરાબાદી જે છે એની કેરેક્ટર સમજાવશો કે પ્રોપર જાફરાબાદી ભેંસ કોને કહેવાય? દૂધ કેટલું, એવરેજ દૂધ કેટલું હોય છે? દૂધ જેવી ભેંસ 20 લીટર પ્લસ તો હોય જ. હારી ભેંસ હોય ને, જાતવાળી ભેંસ હોય એટલે 20 લીટર તો મિનિમમ. કેવું દૂધ આપે? 2 વેતર કેવું આપે? દૂધ બહુ સારું. એવું 10.5-11 લીટર. અમારે આ બાજુ અહીં સૌરાષ્ટ્ર ની અંદર મુરુ બાટી કરીને હતા, બહુ જૂનું નામ, ગીર ની અંદર. આ એનો વેલો હોય. હારા પારું માટે જ રાખી વધારે. હારા પારું મતલબ એના બચ્ચા હારા, જેના બચ્ચા હારા આવતા હોય એ ભેંસ ને છેલ્લે ઉતરની વેચવાની. જૂનામ જૂની ભેંસો. બાલુભાઈ, આ તમે ગોતી મારી, મતલબ જૂનામ જૂની ભેંસો. મિત્રો 14 લીટર દૂધ છે આ ભેંસોનું. 30 કહો તો સાચું. પેલી ભેંસ બેઠી ને એ 30 લીટર દૂધ નો આંકડો વટાયેલો જાફરાબાદી. સાચી વાત? હા, 30 ખોટું નહીં બોલી. 30 પ્લસ પ્યોર શ્યામ કપિલા છે બાલુભાઈ. હા, પ્યોર એકદમ. બે માં દીકરી. દૂધ કેટલું ભરાવો છો? દૂધ અત્યારે તો અમે 30-35 લીટર. એનું કારણ 5-6 ભેહું જ દોવા દઈએ. નમસ્કાર મિત્રો, હું છું પ્રકાશ અને આપ સૌનું સ્વાગત છે આપણી એકતા ડેરી ફાર્મિંગ ચેનલ પર. મિત્રો, ગુજરાતના ખૂણે ખૂણેથી આપણે વિડીયો બનાવતા હોઈએ ત્યારે આજ હું આવ્યો છું જુનાગઢ જિલ્લાના મણાવદર તાલુકો જ છે ને? અને ત્યાં આગળ આ બાજુ જાફરી ભેંસો બહુ હોય છે. જાફરાબાદી ફાર્મ કેવા હોય? જાફરાબાદી અહીંયા ઘણી વખત કેવું હોય છે કે જંગલી વિસ્તાર નજીકની અંદર પડે એટલે સિંહ, અમુક પ્રાણીઓથી તકલીફ પણ રહેતી હોય. છતાં અહીંના માલધારીઓ જે પશુપાલન કરે છે તો આપણે એમની પાસેથી જાણીશું કે જાફરી ભેંસની અંદર કેવું રહે, કઈ નસલ છે, કેવી નસલ છે. એકવાર તમે તમારો પરિચય આપી દો એટલે આપણે શરૂઆત કરીએ. બાલુભાઈ પરમાર મારું નામ, ગામ માણાવદર. બાલુભાઈ, કેટલી ઉંમર થઈ તમારી હાલની તારીખ? મારી 46 વર્ષ. 46 વર્ષ. અને પશુપાલન ક્યારથી કરો, કેટલું ભણ્યા? પશુપાલન તો પેઢીઓથી, બાપ દાદાથી. જમીન છેલ્લા 15-17 વર્ષ ત્યાં તો રેગ્યુલર આની ઉપર ટૂંકમાં ફોકસ કરીએ કે પશુપાલન નહીં, એટલે ધંધા તો ઘણા કરીએ. શોખ ટૂંકમાં પશુપાલન શોખ ખાતર. છૂટી ભેંસું ચરવાતા હશે તો અહીં વાડીએ જ હોય. અહીં વાળામાં ભેંસું કેટલી છે? ભેંસું 14-15 ભેંસું છે. એક મોટો બુલ છે ને બીજા નાના ખડેલા ને એ બધું. 35-37. પ્રોપર મણાવદરમાં પ્રોપર માણાવદર તમારો? હા. મિત્રો, જાફરાબાદી ભેંસો છે એમની પર બહુ સારી ભેંસો કરે. મને હું અહીં આવ્યો ત્યારે મેં જોયું એમની ભેંસોની મતલબ જે લેન્થ છે, ભેંસોનું દૂધ ઓછું ભેંસો, સારું દૂધ. કોઈ ભેંસ એવી નથી કે આખા દિવસનું 20 લીટર નીચે હોય. ભલે ભેંસ 20 પ્લસ સિંગલ ભેંસો. તો એવું નથી કે જાફરાબાદીમાં પણ કંઈ નથી છે. તમે જે નસલમાં જે કામ કરો છો ને એ નસલ બેસ્ટ હોવી જોઈએ, એનો બુલ સારો હોવો જોઈએ. તમે કયા બુલ સારો હોવો જોઈએ, બધું અમે પહેલાથી જ વાત કરતા હોય કે બ્રીડ ઉપર કામ કરો. તમને બ્રીડ વ્યવસ્થા, આ મારી પાસે બધી ભેંસો છે, તમે જોઈ શકો. આ બધી જૂની ભેંસો જ છે અમારી, ઘરની ઉજેરેલી અડધી તો. હા, આ ભેંસો છે ને આ લીધેલી છે. આને 5-7 વેતર આપણે થઈ ગયા, દોઈ નાખ્યા. હા, દોઈ અને પારું જ લેવાના એને. એવું? આ ભેંસ જે છે તમે તમારી પાસે ઉભી, આ બહુ જૂની નસલની છે. હા. મને એકવાર તમે જાફરાબાદી જે છે એની કેરેક્ટર સમજાવશો કે પ્રોપર જાફરાબાદી ભેંસ કોને કહેવાય? પ્રોપર જાફરાબાદી એક તો માથું અને એના જે આ સિંગ છે એની જાડાઈ એકદમ. ઓકે, આ જે છે આ જાડાઈ. અને આ ટોપા છે ને આ મોટા હોય, સિંગ ની જાડાઈ પોળી હોય. આ જાફરાબાદી ના મેન લક્ષણ. અને આ મુખલી છે ટૂંકી હોય. આપણો પાડો અહીં નથી ને કે એ જોવો તમે એક વેતેક ની મુખલી. એવું? હા. ઓકે. અને એના કાન જે છે, મતલબ આ જે કાન છે આ કપાયેલા આવે છે કે કાપી નાખો? કાપી નાખીએ, કપાયેલા આવે. કાપવાનું શું કારણ છે? એટલે આ કાપવાને તમારે આ બાજુ આ ગીરમાં ને જે માલધારી લોકો છે ને, ચારણ લોકો બધું, એ લોકો પરંપરાથી પહેલેથી પછી એ શોખ ખાતર આપણે કે ભાઈ આ ઘેરાની અંદર બધી કાન કાપેલ છે તો બે આખા કાન વાળી ન રખાય. ભલે આપણે જે પહેલાથી કોઈ પણ વાત હોય કે ભાઈ આના કારણે આ પરંપરા ચાલી આવતી હોય કે ભાઈ તમે હમણાં જ મને વાત કરી હતી. આના 2-3 વિઝન. એક તો આ કાન જે પટપટાવે ને, ડણ ન પડે. ઓલા ડણ પડે ને જીવાત પડે.
ઓકે એનું કારણ આના આ સિંગ મોટા હોય એટલે આખો દી પટકાવ્યા રાખે. હા એટલે બ્લડ લોહી આવે. એક ઈ વિઝન છે. હા હા બીજું કે આ ભેં ખંડિત થઈ જાય, ઓકે કાન કાપી નાખે એટલે ક્યાંય કપાવા કે ન જાય, કે બરાબર. કોઈ લઈ ન જાય, આ હેતુ વધારેમાં વધારે. એમનો કહેવાનો મતલબ એ કે આ પેલા ભેંસો હા, રાજા રાજા મતલબ નવાબ સાહેબમાને જે લોકો આવતા નવાબના શાસન હતા તેના માણસો લઈ જતા, એટલે 90% ધારણા એવી છે કે આ વસ્તુ થતી હોય એને કારણે આ લોકોએ કાન કાપવાની શરૂઆત કરી હોય. બે ફાયદા પછી ચાલતી આવી. પછી ચાલતી આપણે આવી, પકડી શોખ થતો ગયો અને પકડી રાખી કે આનાથી રૂપ સારું આવે. હવે જાફરાબાદી ભેંસોની અંદર ઘણા બધા લોકોને જાફરાબાદી ફાર્મ બનાવવું હા. હોય, જાફરાબાદીની એક વિશેષતા મને તમે કહી શકશો કે આપણે કેરેક્ટર તમે કીધા હા. કે કુંડલિયાની હા. જે બધી દૂધ કેટલું એવરેજ દૂધ કેટલું હોય છે? દૂધ જેવી ભેં 20 લીટર પ્લસ તો હોય જ. હારી ભેં હોય ને, હા. જાતવાળી ભેંસ હોય એટલે 20 લીટર તો મિનિમમ. કમસે કમ 20 લીટર આપે જ. પછી આ જાફરાબાદીની છે ને, અમારે આ બાજુ વિશેષતા આ ગોઠણની નળી છે ને ટૂંકી હોય, હાવ ટૂંકી. કઈ આ હા, એ નીચેનો ભાગ. અચ્છા હા, ગુડી. હા, એનેથી જે ઈ ભાગ છે ને હાવ ટૂંકો હોય. હા હા હારી ભેં હોય ને ઓકે જે જાતવાને એને ટૂંકી ગુડી હોય. આ એની અમુક અમુક વિશેષતા હોય. પછી આવની ચોખ્ખી અને આ એકદમ ભરાવદાર હોય. બાવલું ભરાવદાર. ભરાવદાર. એની હાઈટ લંબાઈ વધારે હોય, હા. ભારું શરીર હોય, હા. એટલે બેસવા ઉઠવામાં કે એમાં ના, કોઈ ના. બાવલામાં કોઈ તકલીફ, બાવલું કોઈ નીચે વસ્તુ નમી જાય નહીં, નહીં, નહીં. એવું કોઈ તકલીફ નથી. ફેટ કેવાય હવે આ? ફેટ તમારી તો ફેટમાં તો કેવું હોય, ખોરાક જાફરાબાદી ભેંસને ફેટ એ વધારે છે એટલા માટે વધારે છે. પણ એ તમે આને કઈ ખવડાવો નહીં તો ફેટ ક્યાંથી આવે? જાળવા હેઠે બાંધી દો. એ તો આપણી ઉપર છે ને, જેવો સારો ખોરાક આપીએ, લીલો ચારો, ઉકલ ચારો, દાણ, ખાણ, એમાં આપણી ઓલી હોય તો 8 ફેટ તો મિનિમમ 8 ઉપર. હા 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 8-9 ફેટ 8 ઉપર. બીજું ઘણા બધા લોકો એવું કહે છે કે ભેંસ જાફરાબાદી ભેંસ એનું વિયાણ લાંબુ હોય, મતલબ હા હા બે વિયાણ વચ્ચેનો જે સમયગાળો છે બહુ વધારે બહુ હોય. હોય, બહુ હોય. એવું? હા, અમારે આ લગભગ ભેહું છે ને, એ અમુક અમુક ભેહું તો 8 થી 12 મહિને ફરે. એનું શું કારણ? એમાં નુકસાન ન પડે? ના, એનું દૂધ ન કપાય ને. ઓકે. હા હા દૂધની એવરેજ તો એવડી ને એવડી રહે. બરાબર. ને પાછી અમુક ભેહું તો છે એ નવ આ ભેહું બી ને ગયા વખતે અમે એને 15 દી મૂકી હતી. કેટલા દી? ખાલી 15 દિવસ. એ કિશને આવીને ચેક કરી, એ પછી 15 દી મૂકી દીધી, પાછી વી આવી ગઈ. બરાબર. મિત્રો હવે એમની બીજી ભેંસો આપણે જોઈશું. તમે આ બધી જુઓ, ખડેલીઓ તૈયાર કરો છો? હા, તૈયાર કરવાની. હા હા ત્યાંથી કરીને બતાવો બધી. હવે એક આ ભેંસ છે, તમે જુઓ મિત્રો, મારે આ હાઈટ છે મારી. આ જુઓ મારી હાઈટ. એ ત્રીજા વેતરની છે. એવું? હા. કેવું દૂધ આપે? બે વેતર કેવું આપે? દૂધ બહુ સારું. એવું? 10.5-11 લીટર. એવું છે? હા. બુલ કયો વાપરો છો? બુલ અમારે ઘરનો જ છે. એવું? હા, જાફરાબાદી. જાતવાનો જ લાવો પકડી? જાતવાનો. આ એના બચ્ચા છે ને અહીંયા આગળ. એવું? હા, ઓલો નાનો પાડો છે ને, એનો જ છે. બરાબર. અરે મિત્રો આ બધી જુઓ તમે, આ બધી ખડેલીઓ છે એ તૈયાર કરતા. આ ખડેલી છે ને બહુ જૂનો વેલો છે. અમારે આ બાજુ અહીં સૌરાષ્ટ્રની અંદર મુરુ બાટી કરીને હતા. બહુ જૂનું નામ, ગીરની અંદર. આ એનો વેલો હોય. જે તે ટાઈમે ભેં અમારે અહીંયા 50 થી 60 હજાર રૂપિયા મળતી ને, હારામાં હારી ભેં, તો અમે 95,000 રૂપિયામાં લઈ આવ્યા હતા આની દાદીને. અચ્છા. આ ખડેલીની દાદી બહુ સારી. એવું? મજા જ આવે. આ એનો એક જ છે. આના શિંગડા અલગ પડ્યા છે આખા? હા, એની મારી સામે ઊભી આગળ. ઓકે. આ બધી ટૂંકમાં ઘરના બુલની જ છે. ઘરની ભેહું. હે? આ પાડો તૈયાર કરો? હા. આ વધારે પડતું હોવાથી કોઈ એને તકલીફ? આ આંખું હાવ સાફ છે. જો એવું? ખુલ્લી જ છે આંખું. બરાબર. બંધ થઈ જાય તો કોઈ તકલીફ નહીં? ના, હામું તો હુજે જ એને. એવું? સાઈડમાં ન હુજે. હામું હુજે. હા. કેટલા મહિના? આ છે 14 મહિના. આ બહેનનો જ છે. હમણાં મૂકી એને. પેલી આપણે જે વાત કરી એને 8.5 મહિના જેવો ગાભ થયો. હમણાં મૂકી, હજી 10 કે 15 દી થયા છે. આ બધી બાલુભાઈની ભેંસો છે. આ 1.5 વર્ષની છે આ ખડેલી. તમારે સાચું મારે પૂછવું છે, એવરેજ ખડેલી કેટલા વર્ષે તમારી વીઆઈ? દાખલા તરીકે આ ખડેલી ખરી, હા, કેટલા વર્ષે? આ 3.25 વર્ષની છે. આને 8 કે 9 મહિનાનો ગાભ છે. આ રહ્યા? હા. આ 3.25 વર્ષની છે? હા. વાહ. એટલે મતલબ 2-2.5 વર્ષ થાય? હા, 2.5 વર્ષે આરામથી ફરી જાય. હા, સારી નોકરી હોય એટલે ફરી જ જાય.
આ 1.5 વર્ષની છે પ્રકાશભાઈ. હમ, હમ, આ 1 વર્ષ હચવાય એટલે આરામથી ફરી જાય. કે વાહ મિત્રો, બીજી ભેંસો એમની અહીંયા ઊભી છે. ઓકે, બધી ભેંસો એક એક ને ભૂલે. આ પણ આ એક ગાભણ છે, આ નહીં 8 મહિના પૂરા થયા. આ 2 માં દીકરી છે. બીમારી કેવી રહે? જાફરાબાદીમાં કોઈ બીમારી જેવો પ્રશ્ન રહેતો નથી? ના, બીમારી જૂજ બીમારી. અચ્છા, પછી તો આપણી કેર ઉપર બીમારીમાં તો વધારે હા, હા, પૂરતું. તમે કેવી ચાકરી કરો? ચાકરી કેવી કરો, હમ, હમ, હમ. દાણમાં છે, પછી આ મિનરલ મિક્સચર ને અમુક ટકા, હમ, હમ. પછી ચારો ફરતો નાખ્યા રાખો તો શું ચારામાં શું આપો છો? ખોણદોડનું અમે તો શું આપો છો? અત્યારે માંડવીનો ચારો આપીએ, હમ, પછી ચણાનો, હમ, જે જુવાર હમ. અને સોયાબીન, ઓલું ઘરનું જ કરો? હા, બધું ઘરનું જ? બાકી ઘરનું ને બાકી વેચાતું લઈ લે. બાકી અહીં વાડીમાં વાવીએ લીલાડો, ગદપ, હમ, હમ, એ બધું, નેપિયર. હમ. હવે મિત્રો, આ બીજી, આ બધું ઘર તમારું છે? હા, વાડી જ છે. ઓકે. જાફરાબાદીમાં ભૂરી ભેંસો બહુ ઓછી જોવા મળે. બહુ ઓછી. આ લાલ ભૂરી કહેવાય, ગુલાબી. લાલ ભૂરી આખી ભૂરી એ નહીં. એના પગને સોજા છે કે મતલબ એની પહેલેથી જ આ કન્ડિશન. આની જ proper? આને 6 વેતર થયા. કેટલા? 6 વેતર? 6 વેતર. આ શિંગડા છે ને, હા, હા. હાવ આમ ગોળ જ હતા એકદમ, હા વળી ગયા હતા. શિંગડાની અંદર શિંગડું જો આ બેહી ગયું હા, હતું. હા, હા, હા. પછી આ કાપી વેતર કાપી નાખ્યા. એમાં હું જીવાત બહુ પડતી. હા, હા, હાચા, હાચા. આની પણ હાઈટ જોરદાર છે. કેટલું આપ્યું આની? દૂધ આમાં 9.5-10 લીટર. કેટલા વેતર વિયાણી? આ 6 વેતર. 6 વેતર. આ બેઠી આ પેલું વેતર ખડેલી જ છે ને? ઊભી કરો. ખડેલી, પછી 4 દાંતે. મિત્રો, જાફરાબાદીને જો તમે બ્રીડિંગ કરવા માગતા હો અથવા જાફરાબાદીનું ફાર્મ કરવા માગતા હો તો આ ફાર્મ ખરેખર બહુ સારું છે. આની ઉપરથી આપણે કંઈક શીખી શકીએ. બધી જૂની ભેંસો એવું નથી કે તમે 6, 7, 8 વેતર વેચી અને તમે વેચી મારતા, એવું નથી. બધી સંઘરી રાખો છો. નહીં, એનું કારણ આને જે પારું હારા આવતા હોય, હા, હા, હા. હારા પારું માટે જ રાખી વધારે. અચ્છા, હારા પાડું મતલબ એના બચ્ચા હારા. બચ્ચા હારામાં જેના બચ્ચા હારા આવતા હોય એ ભેંસને છેલ્લે સુધી નહીં વેચવાની. નહીં વેચવા. અચ્છા, ઘણા બધા મોટા ભાગના પશુપાલકો, મોટા ભાગના પશુપાલકો આ ભેહું છે, આનું એક તો દૂધની કેપેસિટી સારી, હા, હા, હા. વ્યાણ લાંબુ આવે, હમ, હમ, હમ. ને પાછા બચ્ચા અહીં આનાથી ચડિયાતા આવે ટૂંકમાં. ઓકે. હમ, 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 હમ. વાહ. એટલે ઘણા બધા મોટા ભાગે પશુપાલકો શું ભૂલ કરતા હોય, એમને એવું હોય કે ભાઈ હવે આ મોંઘું ધન છે, ચલો 2 વેતર વિયાણી એટલે વેચી પૈસા હાટું થઈને વેચી નાખે. પૈસા હાટું. એમને એ ખબર નથી તમે જે વાત કરી, પૈસાથી માલ મળતો નથી નથી મળતો. સારા બચ્ચા લેવા માટે તમારે રાહ જોવી પડે. હવે સારી એમની પાસે ભેંસો મિત્રો, રાખવી જ પડે. એમની પાસે મિત્રો 2 ભેંસો એવી છે જૂની નસલની, અને એ ત્યાં બાંધી રાખે છે. અને એક બ્લેક કપિલા ગાય. ઘણા બધા આશિક લોકો હોય છે કે જે આપણે નીચે કેરાલા હોય કે બેંગ્લોર, કર્ણાટક, બધી જગ્યાએ હોય તો ત્યાં એ લોકો બ્લેક કપિલાને બહુ ઘણા બધા એક આશિક હોય. એ આપણે એમના પર બતાવશું. એમણે ખરેખર વસ્તુ બધી અમૂલક ભેગી કરી છે, થોડીક જેવી તેવી નહીં. તો આપણે એ હવે અત્યારે જોઈશું. મિત્રો, હવે આપણે એમનું જે આપણે તબેલો કહીએ, ફાર્મ કહીએ, જે બાંધેલું હોય ત્યાં એમને જે 2 ભેંસો મેં તમને વાત કરી કે જૂની ભેંસો. ભાઈ, આ તમે ગોતી મારી, મતલબ જૂની ભેંસો. મિત્રો, 14 લીટર દૂધ છે આ ભેંસોનું. 30 કહો તો સાચું. પેલી ભેંસ બેઠી ને એ 30 લીટર દૂધનો આંકડો વટાયેલો છે આપણે બધી. સાચી વાત? હા, હું ખોટું નહીં બોલી? 30+. જાફરાબાદી ભેંસો કાઢી શકે, કારણ કે એનું ખાવાનું હેવી, એનું શરીર હેવી, બરાબર, અને એને રાખવા વાળા પણ હેવી જ જોઈએ. એ માણસ મતલબ જે એનો માલિક રહ્યો ને એ પણ હેવી જ જોઈએ. મતલબ આ ભેંસની તમે મને વિશેષતા કહેતા હતા, એના વિશે થોડુંક આપણે ખાલી, જ્યારે વિડીયો લાંબો થાય છે, ખાલી શોર્ટમાં સમજાવી દો મને. શોર્ટમાં એટલે કે આ જે નસલ છે ને, ઓરિજિનલ, જેને 100% શુદ્ધ જાફરાબાદી કહી શકીએ આપણે. ઘરની જ છે? હા, આપણે અહીં જુનાગઢ ફાર્મ છે ને, ત્યાં તમે જોવા જાવ તો આ ટાઈપની ભેહું છે. CBF ફાર્મ. હા, CBF ફાર્મ છે, પછી ગઢડા, આપણે સારંગપુર, આ ટાઈપની જ ભેહું જોવા મળે. જૂની નસલ. મને એક બાલું બી સમજાતું નથી. ઘણા બધા લોકો એવું કહેતા હોય જૂની નસલ,
જો કે હું કહી શકું જૂની નસલ એટલે જે એકને એક લાઈન એકને વ્યવસ્થિત એક ચાલી લાઈન રહે. આવતી હોય પણ એને. પશુપાલકોને થોડી બ્રીફમાં વ્યક્ત કરશો કે જૂની નસલ એટલે શું? જૂની નસલનો મતલબ કે એક ને એક બ્રીડ, એક ને એક બ્લડ લાઈન, બ્લડ લાઈનમાં ફેરફાર ન થવા દેવો એ જૂની નસલ. ઓકે. આની ઉપર આપણે કોઈ બન્ની કે મહેસાણી, સિંધી કે મુરા. મહેસાણી મુરા એનું ક્રોસિંગ કરીએ તો ત્યાંથી નસલ કપાઈ જાય, પૂરી થઈ જાય. અચ્છા. એટલે જૂની નસલ એમ એક જ બ્રીડમાં એનું ઓકે, મતલબ આ જે ભેંસ છે હા. એને કોઈ પણ આનાથી 2-4 પેઢી 7 હા. પેઢી ન લાગતો એવો સારો બુલ, સારો બુલ જ વ્યવસ્થિત દૂધવાળો સારો બુલ આવતો દૂધવાળો હોય, હોય એને જૂની નસલ કહેવાય. એને જૂની નસલ. કે મતલબ નસલની અંદર કઈ છેડછાડ ન થવા છેડછાડ ન થવી જોઈએ, એને જૂની નસલ. એને જૂની નસલ. મિત્રો આ મતલબ જે માલધારીઓ છે એમને ખબર પડે કે આ જૂની નસલ શું છે શું નથી. એમની પાસે બીજી એક ભેંસ બેઠી છે, અહીંયા બતાવો, અહીંયા લાવો, કરવી ઊભી એને થોડી ઊભી કરો. એની હાઈટ અને તમે જોશો ને મિત્રો આ ભેંસ છે, નહીં ઊભી ચાલશે, થાય, ઊભી ભલે નથી, બેઠી ઊભી હોય. નથી. બહુ ઉંમરલાયક ભેંસ છે. એમના ઘરે 30 લીટર દૂધ આપેલું છે. એની શિંગડાની મતલબ જે મુના ઊભી કરીને થાય તો અને એને મત હેરાન કરો ખોટી. ભલે ને હવે દોવાનો ટાઈમ થયો હતો. બરાબર. કેટલી દોવા કેટલી મતલબ કેટલા વેતર પીવાની છે? આને 5-6 વેતર થયા. એવરેજ જાફરાબાદી ભેંસ કેટલા વેતર પીવાય? જાફરાબાદી તો જેવી તમારી નોકરી ને ચાકરી 20 વેતર ગયા. આ 5-6 વેતરે ઉંમર થઈ એનું કારણ શું હોય? ઘણી વખત તમે જ વાત કરી આનું બીમાર પડે. વ્યાજમ છે ઈ 2 થી 2.5 વર્ષનો છે ગાળો. ઓકે. હા, 2 થી 2.5 વર્ષ. ઓકે, એટલે મને 12-13 વર્ષની થઈ. હા, 12-13 તો આરામથી એને. બરાબર. બીજું દૂધ આપ્યું છે આણીએ હંમેશા તો પ્રોડક્શન એટલું દૂધનો બધું આપ્યું ટાઈમ છે આ સિરિયલ એમને અત્યારે 7-8 મહિનાની ગાભણ છે ને, ને. હા. તો એ 7-7.5 લીટર જેટલું દૂધ આપે. હાલમાં? 3 આચરમાં. 3 જ આચર છે. એક આંચળને ફાઇબ્રોસિસ થયું આ ને, મતલબ mastitis થયું. ફાઇબ્રોસ મસ્ત થાય. ઓકે. હવે મિત્રો હું એમની વાત કરું કે એમણે ફાર્મ આવી રીતે જગ્યા છે અને આવી રીતે બંને બાજુ બાંધવા માટે બનાવેલો છે, આ બાજુ પણ બનાવેલો છે. તમે આ બધી જાળીઓ બાંધો મૂળ આ કોઈ દીપડા બીપડા ના આવે ને ના, તો અહીંયા અમારે દીપડા તો જૂજ ટાઈમ આવે, ભાઈ કૂતરાઓનો બહુ ત્રાસ રહે. બરાબર. પારું ને ઉપાડી જવા. લઈ જાય કૂતરા પણ લઈ જાય. હા, કૂતરા લઈ જાય. પણ અહીંના માલધારીઓ માટે થોડીક આમ બહુ એમ કોણ એટલે આ સેફટી વાળું ટૂંકમાં એમ. થોડીક બધી રીતે વ્યવસ્થા રાખવી હા, પડે. વ્યવસ્થા કૂતરા હોય, રાખવી દીપડા ક્યારેક આવી શકે. દીપડા તો અમારે આવે બહુ જૂજ, આ કૂતરાઓનો હવે ખરી એમ દીપડા કંઈક ચડી આવે. એનું સિંહ કારણ બીજું આવે ક્યારે? સિંહ ના આવે, એવું બહુ દૂર પડી જાય. દીપડા આવે. એ આ જંગલ વિસ્તારમાં ને વાડી વિસ્તારમાં ને એમાં નીકળી આવે. હવે મિત્રો એમની પાસે એક શ્યામ કપિલા ગાય છે. બહુ તીખી ગાય હોય છે ઘણી વખત, બહુ તીખી. બહુ તીખી. પ્યોર શ્યામ કપિલા છે બાલુભાઈ? હા, પ્યોર એકદમ. 2 માં દીકરી. ઓકે. કેટલા વર્ષની આ વિયાણી આ વખતે? આ પેલું વેતર વ્યાણ. પહેલું વેતર વિયાણી. કેવું દૂધ કેવું છે? દૂધ અત્યારે તો અમે તો વાછડા ને 2 આંચર ધવરાવીએ ને 2 આંચર માંથી 3 લીટર દોઈએ. 5-6 લીટર દૂધ છે. મિત્રો શ્યામ કપિલા બહુ જૂજ જોવા મળતી હોય, બહુ જૂજ આવી પ્રોપર ક્યાં આગળ જોવા મળતી હોય કાંકરેજ ગાય. અને એની માં હું તમને બતાવું, એની બાજુમાં ગીર ગાય, 2 ગીર વાછડીઓ છે. આ કેટલા વેતર વિયાણી? એ 6 વેતર વ્યાણ. રેગલી આવી બધી ના 3 વાછડા આવ્યા હતા ને 3 વાછડી. વાછડી બધી શ્યામ કપિલા જ આવી હતી કે નહીં, 2 સફેદ આવી હતી આ કલરની સફેદ રોજી. આ એક જ શ્યામ કપિલા આવે. જ શ્યામ કપિલા આવી? તો મિત્રો આ ભાલુભાઈ હતા મણાવદરના, એમનું ફાર્મ છે, બહુ સારું ફાર્મ છે. દૂધ કેટલું ભરાવો છો? દૂધ અત્યારે તો અમે 30-35 લીટર, એનું કારણ 5-6 ભેહું જ દોવા દઈએ. બધી વારામાં જ આપો? હા, અત્યારે બધી વિયાણ ઉપર છે ને ભેંસો? વ્યાણ ઉપર. બધી વારામાં આપો છો કે ડેરીમાં ભરાવો છો? નહીં, અહીં નહીં, અમારે ડેરીએથી વેચાય જ જાય. અહીંયાથી જ લઈ જાય એમ ને? બાકી અમે ખાઈ જઈએ 10-12 લીટર તો ખાઈ જઈએ. એવું બીજા બચ્ચા ખાઈ દે. તો મિત્રો આ હતા મણાવદરના બાલુભાઈ. બહુ સરસ એમણે એમના ઘરે જે જાફરાબાદી ભેંસો જૂની નેશનલની સાચવી રાખી છે એના પર આપણને સરસ રીતે સમજાવ્યું. તમે પણ જાફરાબાદી ભેંસોની અંદર અથવા પશુપાલન કરવા માંગતા હો તો પોતપોતાની રીતે ગમે ત્યાં જાફરાબાદીની અંદર જાફરાબાદ મતલબ ગીર ગાયમ કરવા માંગતા હો તો ગીર ગાયમાં જે પણ ફાર્મમાં કરવા માંગતા હો તો તમે ત્યાં જઈને વ્યવસ્થિત રીતે જાણી શકો છો. અમે તો અમારા ત્યાં જેટલી મજૂરી થાય બને એટલી વાર અમે શેર કરવા માગીએ છીએ, પણ ક્યાંક ઘણી વખત રહી જતી હોય છે માહિતી. તો એ માહિતી અમે ભૂલી જતા હોઈએ તો કદાચ તમને એવું લાગે તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો. ધન્યવાદ.